શબ્દોની સુગંધ મોતીચારો ભાગ 7 ડોક્ટર આઈ કે વીજળીવાળા બુકમાંથી 12 નંબરનો પાઠ વાંસળીનો અવાજ. સર માઇકલ એન્ડ્રુ કોસ્ટા ઇટલીમાં જન્મેલા અને પછી ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલ એક મહાન સંગીતકાર હતા. 19મી સદીના ઉત્તમ ઓર્કેસ્ટ્રા કંડક્ટર તરીકે તેમની ગણના થાય છે. એક વખત તેમના સંગીતમાં એક ખૂબ જ મોટા કાર્યક્રમનું રિહર્સલ ચાલી રહ્યું હતું. સંગીતના આવા મોટા કાર્યક્રમમાં ઘણા બધા વાજિંત્રો એક સાથે વાગતા હોય છે. અહીંયા પણ એક તરફ મોટા મોટા ડ્રમ્સ જોરથી વાગતા હતા, બીજી તરફ એક સાથે 51 વાયોલિનનો અવાજ સંપૂર્ણ ઓડિટોરિયમને ભરી દેતો હતો. બીજા અનેક વાજિંત્રો આ બધામાં સુર પૂરવી રહ્યા હતા. ટૂંકમાં સમગ્ર વાતાવરણ ખૂબ મોટા અવાજોથી ભરાઈ ગયું હતું. બરાબર એ જ વખતે એક પાછળ ઊભેલા રહીને પિકોલો નામે ઓળખાતા એક ઊંચા અવાજવાળી ખાસ વાંસળી વગાડનાર કલાકારને વિચાર આવ્યો કે આટલા બધા વાજિંત્રોના અવાજો વચ્ચે આપણી પીપુડી કોણ સાંભળવાનું છે? અરે, પોતાનું મહત્વ જ શું છે? પોતે વગાડે કે ન વગાડે એનાથી શો ફેર પડવાનો છે? એમાંય કોઈની નજર પણ ન પડે એવી જગ્યાએ તો એણે ઊભા રહેવાનું હતું. એનું સ્થાન કોઈ પણના ધ્યાનમાં આવે એવું નહોતું. એને થયું કે કોઈ પણ પોતાની વાંસળીનો અવાજ પણ નહીં સાંભળતું હોય. બસ આટલું વિચાર આવતા જ એના મનમાં નિરાશા વ્યાપી ગઈ. આગળ વગાડવાનું છોડીને એ એમ જ ઊભો રહી ગયો. એણે વાંસળીમાં ફૂંક મારવાનું બંધ કરી દીધું. પોતાનું કોઈ મહત્વ જ નથી એ વાત જ એના અંગે અંગમાં નિરાશા ભરી દેતી હતી. વાંસળી વગાડવાનું બંધ કરીને એ સાવ ગુમસુમ ઊભો રહી ગયો. આ તરફ એણે વગાડવાનું બંધ કર્યાને હજુ એકાદ ક્ષણ માંડ વીતી હશે ત્યાં જ સર માઇકલે બૂમ પાડી, સ્ટોપ સ્ટોપ સ્ટોપ, ઊભા રહો, બધા ઊભા રહો, વગાડવાનું બંધ કરો. અરે, આ વાંસળીવાળાનો અવાજ કેમ બંધ થઈ ગયો? વેર ઇઝ પિકોલો? વાંસળીનો અવાજ ક્યાં ગયો? અરે, એ અગત્યના સુર વગર તો આ સંગીત સાવ અધૂરું કહેવાય. પિકોલો વાંસળી વગાડનાર વ્યક્તિની આંખમાંથી આંસુ આવી ગયા. એના અંગે અંગમાં વ્યાપેલી ગઈ નિરાશાનું સ્થાન અંધમય ખુશીએ લઈ લીધું. એને ખાતરી થઈ ગઈ કે કોઈ વાંસળી સાંભળે કે ન સાંભળે, કોઈ ધ્યાન આપે કે ન આપે, પરંતુ જેના કાને પોતાનું સંગીત પડવું જોઈએ એ સૌથી મોટા માસ્ટરના કાને તો એ બરાબર ઝીલાઈ રહ્યું છે. એણે ફરી એક વખત પૂરા દિલથી વાંસળી વગાડવાનું શરૂ કરી દીધું. તાત્પર્ય દુનિયામાં પણ એવું જ છે ને, આપણા નાના મોટા કોઈ પણ કામની દુનિયા નોંધ ન લે તો આપણે નિરાશ થઈ જતા હોઈએ છીએ. પરંતુ આપણે એવો વિશ્વાસ રાખવો જોઈએ કે બીજા કોઈ નોંધ લે કે ના લે, પરંતુ સૌથી મોટા માસ્ટર એટલે કે ભગવાન ને ત્યાં તો તેની નોંધ લેવાય જ જતી હોય છે. બસ આપણે તો એક જ ધ્યાનમાં રાખવાનું છે, આપણી વાંસળી ખરા દિલથી વગાડવાની. દરેક સુરને એ મોટો માસ્ટર સાંભળી જ લેશે. થેન્ક યુ.